સાબરકાંઠાના 4 પોલીસ સ્ટેશનના કબજે કરેલા વાહનોની જાહેર હરાજી યોજાઈ। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ તલોદ પોલીસ સ્ટેશનના કબજે લેવામાં આવેલા વિવિધ વાહનોની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર હરાજી મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર ડિવિઝનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। કાર્યક્રમમાં આરટીઓ વિભાગના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તેમજ સંબંધિત ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। જાહેર હરાજી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। હરાજી દરમિયાન વરસાદને કારણે થોડા સમય માટે કાર્યવાહી ધીમી પડી હતી, છતાં આયોજનમાં કોઈ વિક્ષેપ આવ્યો ન હતો અને સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। જાહેર હરાજીમાં મોટી સંખ્યામાં રસ ધરાવતા નાગરિકોએ હાજરી આપી હતી। પોલીસ વિભાગ દ્વારા નિયમો મુજબ પારદર્શિતા જળવાઈ રહે તે રીતે તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ પ્રકારની જાહેર હરાજી દ્વારા લાંબા સમયથી પોલીસ કબજામાં રહેલા વાહનોનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવે છે, જેનાથી સરકારી પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળે છે। ए डिवीजन, बी डिवीजन, ग्राम्य पोलीस स्टेशन तथा गांभोई અને તલોદ પોલીસ સ્ટેશનના જે કબજે લીધેલ વાહનો છે તેની જાહેર હરાજીનું આજે એક આયોજન કરવામાં આવેલ છે। મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિંમતનગર ડિવિઝન સાહેબનાઓના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ છે। સાહેબ અત્રે ઉપસ્થિત છે। મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા આરટીઓ અધિકારીશ્રીઓ તથા અન્ય અધિકારીશ્રીઓ તથા અત્રે ઉપસ્થિત હરાજીમાં ભાગ લેનાર તમામ સભ્યોનું હું સ્વાગત કરું છું।